ધનુ રાશિના લોકો આખરે હોય છે કેવા? સાહસિક, સ્પષ્ટ વક્તા કે પછી થોડા ઉતાવળા? આજે આપણે ધનુ રાશિના સ્વભાવને સમજીશું અને એ પણ જોઈશું કે એમના પર શાસન કરનાર ગ્રહ ગુરુનો પ્રભાવ કેવો હોય છે. ચાલો આ સ્ત્રોતના આધારે એને ઊંડાણથી જાણીએ. આપણી આખી વાતચીતનો આધાર આ એક સ્ત્રોત છે. તો ચાલો સીધા એમાં જ ડૂબકી મારીએ અને જોઈએ કે ધનુ રાશિ વિશે એમાં શું લખ્યું છે. તો સવાલ એ છે કે આ સ્ત્રોત ધનુ રાશિના લોકો વિશે એવું તો શું ખાસ ઉજાગર કરે છે? ચાલો આપણે એમના સ્વભાવથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં ચાલો ધનુ રાશિની એકદમ મૂળભૂત ઓળખ જાણી લઈએ. આખરે રાશિચક્રમાં એમનું સ્થાન ક્યાં છે? સ્ત્રોત પ્રમાણે ધનુ રાશિ એ રાશિચક્રની 9મી રાશિ છે અને એના સ્વામી છે ગુરુ. હા, જ્ઞાન, સમજ અને વિસ્તારના કારક ગ્રહ ગુરુ. અને આ જ ગ્રહ એમના વ્યક્તિત્વને એક અલગ જ ઊંડાણ આપે છે. તો હવે સવાલ એ થાય કે આ ગુરુ ગ્રહનો પ્રભાવ એમના સ્વભાવમાં કેવી રીતે દેખાય છે? ચાલો એમના સકારાત્મક અને એકદમ સ્પષ્ટ વક્તા પાસા પર એક નજર કરીએ. એમની સૌથી મોટી અને કદાચ સૌથી ખાસ ઓળખ છે જીવન પ્રત્યેનો એમનો પોઝિટિવ દ્રષ્ટિકોણ. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, તેઓ એમાંથી પણ આશાનો એક કિરણ તો શોધી જ લે છે. જો આ સકારાત્મકતા છે ને, એ એમના 4 મુખ્ય ગુણોમાં ઝળકે છે. 1. તેઓ એકદમ સ્પષ્ટ વક્તા હોય છે. 2. હંમેશા કંઈક નવું જાણવા શીખવા માટે તૈયાર. 3. એમને મુક્તપણે જીવવું ગમે છે. અને 4. તેઓ સાહસિક હોય છે. આ 4 ગુણો મળીને એમને બીજાથી અલગ પાડે છે. અને આ જ એમની અસલી તાકાત છે. સ્ત્રોત એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, તેઓ હિંમત હારતા નથી. આ બીજું કંઈ નહીં પણ એમના સ્વામી ગ્રહ ગુરુની જ દેન છે, જેમને ક્યારેય હારવા દીધી નથી. સારું, તો આવો જ્ઞાન માટે ઉત્સુક અને સાહસિક સ્વભાવ એમના કામકાજ અને સંબંધો પર કેવી અસર કરતો હશે નહીં? ચાલો જોઈએ. એમની શીખવાની જે ભૂખ છે ને, એ ક્યારેય પૂરી જ નથી થતી. એટલે જ એમને આજીવન વિદ્યાર્થી કહી શકાય. પછી ભલે એ કોઈ નવો વિષય હોય, કોઈ નવી કળા હોય કે પછી કોઈ સાવ અજાણી જગ્યાની મુસાફરી હોય, તેઓ હંમેશા શીખવા માટે તૈયાર રહે છે. અને સ્વાભાવિક છે કે શીખવાનો આ શોખ જ એમને અમુક ક્ષેત્રોમાં ખૂબ સફળ બનાવે છે. સ્ત્રોત મુજબ મુસાફરી, શિક્ષણ, કાયદો, લેખન અને ધર્મ જેવા ક્ષેત્રો જાણે એમના માટે જ બન્યા છે, કેમ કે આ દરેક જગ્યાએ જ્ઞાન અને ઊંડાણની જરૂર પડે છે. અને વાત જ્યારે સંબંધોની આવે તો ત્યાં પણ એમની આ જ નિખાલસતા કામ કરી જાય છે. એમનો મિલનસાર સ્વભાવ લોકોને ચુંબકની જેમ ખેંચે છે અને એટલે જ તેઓ બહુ સહેલાઈથી નવા મિત્રો બનાવી લે છે. પણ કહેવાય છે ને કે દરેક સિક્કાની 2 બાજુ હોય છે. તો આ સ્ત્રોત ફક્ત એમની શક્તિઓ જ નહીં, પણ એમની સાથે જોડાયેલા કેટલાક પડકારો પર પણ પ્રકાશ પાડે છે. ચાલો હવે એના પર નજર કરીએ. એમની સૌથી મોટી તાકાત કઈ? એમની ઈમાનદારી, એમની નિખાલસતા. લોકો એમના પર તરત જ ભરોસો કરી લે છે, કારણ કે તેઓ જેવા અંદરથી હોય છે એવા જ બહારથી દેખાય છે. અને આ જ ગુણ એમને લોકપ્રિય બનાવે છે. પણ બીજી તરફ આ જ નિખાલસતા ક્યારેક ઉતાવળમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર એવું બને કે ધનુષમાંથી તીર તો છૂટી જાય, પણ નિશાન લગાવવાનું જ રહી જાય. કહેવાનો મતલબ, પરિણામનો વિચાર કર્યા વગર જ નિર્ણયો લઈ લે છે, જે ક્યારેક મુશ્કેલી ઊભી કરી શકે છે. એવું જ કંઈક એમના આત્મવિશ્વાસનું છે. આત્મવિશ્વાસ હોવો એ તો બહુ સારી વાત છે, પણ જ્યારે એ હદથી વધી જાય તો જ એ મુશ્કેલીનું કારણ બની શકે છે. ચાલો આટલી બધી વાતચીત પછી ફટાફટ એક નજર નાખી લઈએ કે આપણે અત્યાર સુધી મુખ્યત્વે શું જોયું. તો આ રહ્યો એક ક્વિક રીકેપ. રાશિ સ્વામી છે ગુરુ. તત્વ છે અગ્નિ, જે એમના જુસ્સાને બતાવે છે. શુભ રંગ છે પીળો અને કેસરી. અને શુભ દિવસ ગુરુવાર. તમે નોંધ્યું? લગભગ બધી જ વસ્તુઓ એમના શાસક ગ્રહ ગુરુ સાથે જ સીધી જોડાયેલી છે. અને છેલ્લે સ્ત્રોત આખી વાતનો સાર એક જ શક્તિશાળી વાક્યમાં આપે છે: આપણો આત્મપરો, જેનો સીધો અર્થ છે પોતાના પર નિર્ભર રહેવું. આજ તો છે ધનુ રાશિના સ્વતંત્ર મિજાજનો અસલી પરિચય. તો આ હતું એક ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ, જે શ્રી મયુર ગિરીશભાઈ ભોગાયતા દ્વારા સંકલિત સ્ત્રોત પર આધારિત હતું.
આશા છે કે ધનુ રાશિ અને તેમના સ્વામી ગ્રહ ગુરુ વિશેની આ સમજૂતીએ આપણને એક નવી જ દૃષ્ટિ આપી હશે.